તો હેલો ગાઈઝ, અમે લોકો આજે આવ્યા છીએ ભાભી ને એમના ઘરે અને અમે લોકો કરવાના છીએ પાણીપુરી ચેલેન્જ. અને જેમાં અમે 2 ટીમ બનાવીશું અને એમાં જે હારશે એને પનિશમેન્ટ હશે અને જીતશે એને કઈ હશે ભાભી જીતશે અને પપ્પાએ કીધું છે 100 રૂપિયા તરફથી બાપુના તરફથી 100 રૂપિયા મળશે અને ખાલી નહીં ભરેલા. હેલો ગાઈઝ, વેલકમ ટુ દર્શિતા એન્ડ કાજલ લાઈફસ્ટાઈલ. જો આજે તો અમે પાણીપુરી ચેલેન્જ રાખ્યું છે. આ છે અંજુ અને આરવ, એમની પણ ચેનલ છે યુટ્યુબમાં. શું છે અંજુ નામ? તો અમે લિંક મૂકી દઈશું, તમે ત્યાંથી એમના બ્લોગ પણ જોઈ શકો. રુદુ શું કરે છે? ઓકે. પછી જો આ કાકી જયવર્ધનને ખવડાવે છે. મેચ ચાલુ છે એક બાજુ, આમાં દાદીમાં. ચલો ગાઈસ, તો હવે આપણે પાણીપુરી ચેલેન્જ સ્ટાર્ટ કરીએ. ગાઈસ, ચેલેન્જ માટે તો અમે 4 લોક છીએ, એટલે હવે લોકોની ટીમ પાડીશું અને એમાં જે પહેલું આવશે એ પહેલી ટીમમાં રહેશે, બીજું આવશે બીજી ટીમમાં રહેશે, ત્રીજું આવશે પાછું પહેલી ટીમમાં આવશે અને જે છેલ્લું હશે એ ટીમ. ઓકે, એ રીતે આપણે બેઠે. તો ચલો સ્ટાર્ટ કરીએ હવે. ચલો ફર્સ્ટ ટીમમાં કોણ છે જોઈએ. આરવ તું આવીશ? હવે જોઈએ. બીજું આવશે એ તો તમારો ઓપોઝિટ જ આવશે. સેકન્ડ ટીમમાં આરવ ના આવવો પડે. એ અંજલી. ચલો આ બંનેની ટીમ બની ગઈ છે અને આરવ સેકન્ડ ટીમમાં. અચ્છા, ઓકે ઓકે, હા હા હા. તો તમે બંને તો ઓપોઝિટ જ છો. અચ્છા, હવે તમે બે માંથી જે આવો હવે જે આવશે એ ભાભીની ટીમ. હા હા, તો હવે હું ના આવું. આરવ ચલો. હા ચલો હવે ચાલુ કરીએ. ચલો હવે જીતે એના માટે શું છે? જીતે 100 રૂપિયા. 100 રૂપિયાનું ઇનામ. અને હારે એના માટે ગ્રીન જો આ બધા રેડી થઈ જજો ખાવા માટે. મારા ઓપોઝિટ હોય. કઈ વાંધો નહીં, જો આપણે નહીં વારો આવે ને કદાચ આવશે ને તો હું ખાઈ જઈશ, ચિંતા નહીં કરીશ. તો ચલો ગાઈઝ, હવે આપણે તો ગાઈઝ ચલો આ 2 પ્લેટ છે, એમાં 50-50 પાણીપુરી છે અને આ રેગ્યુલર છે અને આ છે મીઠું પાણી છે. અને આ તો કોઈ કદાચ નહીં લે કારણ કે પેટ ભરાઈ જાય એટલે. અને હવે ટાઈમિંગ રાખીએ, ટાઈમિંગ 5 મિનિટનો રાખીએ. હા, એમાંથી જે વધુ સૌથી ખસે. હેલો, તો હવે આમાં આપણે ટાઈમ લિમિટ રાખી છે 5 મિનિટ સુધી ટાઈમ મળશે. એમાં જે ટીમે સૌથી વધારે પૂરી ખતમ કરી એ ટીમ જીતી જશે. અને જેની 50 પૂરી છે, 50 પૂરી છે આની અંદર. હારે એના માટે તૈયાર રહેજો. હારે એની માટે હારું તૈયાર હારવા. એ તને હમણાં ખબર પડી જશે. ચાલુ તો ગાઈસ 5 મિનિટનું ટાઈમર રાખ્યું છે. જોઈએ જેવું ટાઈમર પૂરું થયું અલાર્મ વાગશે. હા, એટલે જોઈએ કોણ વધુ ફિનિશ કરે છે. તો સ્ટાર્ટ કરો. આરો સ્ટાર્ટ કર દે. સ્ટાર્ટ. અલે આ તેજી પૂરી. આજે જમી પડે. ઓરે અલાર્મ. આરો બોલાઈસ ને જો. નુકસાન જાય. પાણી લો. ચમચી લેવી હે? આલુ ચમચી ઉગાડ ભાઈ. મમ્મી તમારા પલ્લા તો ઉડો કે તો ચમચી મારી અમારા જાન કોણ પર લે મન પર રાખી દેજે.
ગરી પોણી લેવું હોય તો વાટકી આલોલા આવું શાંતિથી જમતા મરચા ખાવા તૈયાર ના હારા આપણે મરચાં નહીં ખાવાના વાટકી લેવી પાણી લેવા તારે લેવી કશું વાંધો નહીં યાર મરચો ખાઈ લઈશું દેવો તમને ચિંતા ના કરતો હજુ બે સેકન્ડ જ છે અલા 4 કલાકનું લાગે તો કહું ને વાંધો નહીં કલ મિનિટમાં ખબર પડી જશે ને 58 છે ને યસ 1.5 મિનિટ થઈ ગઈ છે ભાઈ તો મોરી મોરી છે તો એ ફિનિશ કરી દેવું ઠંડા મોરી મોરી કહો તારે કહો પાણીપુરી ખાય ના પાણીપુરી ઉભા રહો તો કાકડો ઉડ્યો ફોનનો કાકડો ઉડ્યો અરે યાર બાપે કે મેં તો હોય બરોબર હે હોય બરોબર હું કહી દો ભાઈ કહો એટલે તાવજી તને બેને તણ્યા એ વિડિયો ઉતારવાનો મને તાવજી ને સ્પીડ પર આ બધું દાખલ આપણી બાજુ વધુ હે એમને તો ઓછી હે ચીટિંગ કરી છે નકર કેટલી સ્પીડમાં ખાઈએ છીએ અમે લઈ લો 5-6 ખાલી અમે ગાડીને કઈ મોટું તો હે બાપ અમે ચામાવા ખાઈએ અમે બહુ ખાઈએ છીએ અરે કશું અરે આપણું વાત ના કરાવતો એમ જો પછી ખવામ ગઈ ચોખ્ખું દેખાઈ આવે કે ફેર છે ગળી નહીં એ આ નુગરીઓ બે જણીઓ શરમ આવી પડે તમને અમારા ભાઈને તમે કીધું ભાઈ ગણી લે આપણે બે 50 અમે જે સ્પીડમાં કાઢી ને તમે એટલી સ્પીડમાં કાઢી નહીં આમાં દેખાશે ઓ વિડિયો દેખાશે હા એટલે બોલે તમને પૂરી જો હવે આપણને મરચા ખવડાવવા અને અમારી પૂરી મોટી મોટી છે ઉપરથી એટલે પણ મને લાગે ભાઈએ એક્સ્ટ્રા પૂરી આમાં નાખી હશે આપણે ગણી છે એમને ગણી હવે તું ભેગી નથી દેવી મેં ગળી એવું હવે કહેતા ને તો વિડિયો ચાલુ જ વગર ખાવું પાણી છે પાણી માતા નક્કી હતું કાઢવા ટાઈમર તો આ તો સ્ટાર્ટ કરને આપણે ગણ્યા વગર અમે પાણી ની વેળતા જો ખા કરીએ બીડમાં કાપી વી કોને ખબર પડે પાણી જો રબર તબર કર્યું સમજો જીતી જતી હો તમે થોડું ઉતાર કરો તમે તો પાણી નહીં પીધું પાણી અમે બળ બળ કઈ આપતી થઈ લાગે અમે કરી નહીં અમે ખા જ કરી અમે કાકા જ કરી એક તો હારવાનું જ છે હા એ ગાડવા સારું હતું નહીં યાર મને ખબર હતી અમે પાણી જ નહીં પીધું જો પાણી જ્યારે જશે તો તમે 100% सांबर नहीं ऐड कर दो गोल कर दो હેલો ગાઈસ દેખ લો અમારે છે 1 2 3 4 5 6 6 પૂરી બાકી છે 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 અને 12 પૂરી બાકી છે અમે જીત્યા છીએ હવે અમને મરચા ખવડાવો આપો ચાલો મરચું આવો ચાલો મરચું આ કાજુ નું મરચું ખવડાવવા અને પપ્પા લાવો તમે 100 રૂપિયા મને લાવો ને 50 ગાઈસ અમને તો કહું જો મનાતું જ નહીં આટલી પૂરી હોય જ નહીં અમારામાં વધારે હતી એટલે વધારે હતી એટલે શું મેં આપણે તમે મારી જોડે ભરાવા બેઠા હતા તો ચીટિંગ મેં કર્યું બંને આ વાત તો કરો આપણે હોય હો જોડે લઈ લે બાપુ નહીં આવતા તો ગાઈસ હવે અમારે ડેર અને આ લોકો મરચું ખાય છે હવે જો કે મારા માટે ડેર નથી મને ભાવે છે ખાલી થોડું તીખું ના હોય તો બસ નાખે બસ તો ના અમારી ના બહુ મોરા હતા ખાવ ના અમારી ટીમમાંથી બે મરચા ખાશે ભાભી ના ભાભી ના નું જો આર્યા છે रुको मैं छोटा मरचा लेके आता हूँ
ના ના આરો મોટું જો અંજુ આ ભાભી આવડે મળતું ના ચાલો એ મોરું હશે તું ચાલ આવડું હે આ નાનું આવ્યું ચલો બેન ના નામ બસ તીખું હોય છે. જો તીખું હશે હો હું એમ જ કહું આ એમ મોરું. તો આ કઈ મોરું દાળ છે. આવે? અંજુ ખવડાઈ દે ચલો ગાઈસ હું ટ્રાય બ્રશ નહીં તો પેલા ભાભી ખાશે વેરી મોરા મોરા મોરું હે વાવ શું નસીબ છે લો તો આય લઈ લો કાલે ખા અને આ અમારા નસીબ છે ખાવ 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 જાદો ભાગ ગાઈસ તો કરો. મને તો હવે મરચાની ક્રેવિંગ થતી જ હોય એટલે મારા માટે કઈ નવું નહીં હું તો આખું ખાઈ જઈશ ખાવ ખાવ મરચા ખાવ અંજુ તો જઈ અંજુ ખાવ પડશે તીખું હે. હાવ મોરું આ તીખું હે પાછળ હા ચાલો રહેવા દો હવે તમને અમે માફ કર્યા મરચા નથી ખાવા તમારે ના, માફ વાંધો નહીં, કરવાની જરૂર પાણી પી લો. નથી જો ના એ તો પતાઈ દઈએ. તમારું પાર્ટનર મને ક્યાં કરે પી દેવાનું છે. તમારું પાર્ટનર ક્યાં ખાય છે આ એક બટકું તો ભાભી ખાઈ જશે હું તીખું બહુ લાગતું જ નહીં ખાઉં, નહીંતર ખાઈ જોઈ જઈશ. લો તમે તીખું હે એક ખચા ખચ ખચા હોસ્ટેલમાં હતી ને ત્યારે ઘરે આવું ને એટલે લીલા મરચાં જ ગોતતી હોય ઘરે મમ્મી ચેલેન્જમાં રાખ્યો તો મારા બદલામાં અંજુ મમ્મી ખાઈ જાવ શરબત રાખજી થોડું આય હાય પૂરા થઈ ગયા ખચા ખચ કાનમાંથી યે! બરાબર નીકળતી નહીં ને કાટ રહી કઈ નહીં ખાધું, હેલો કઈ. ગાઈસ આંખમાંથી આંસુ નીકળી ગયા છે ગાય શુરુઆતમાં કેવી મજા આવી આપણને બધાને ચેલેન્જમાં બહુ મજા આવી. બહુ મજા આવી ને કેવી મજા આવી જીતીને મજા જ આવે એટલે ને હમણાં તો હારીને હવે એટલી મજા કરી એ તો પછી એ જ કહેવાનું હોય ને કે હારીને મજા કરી ના ના મજા આવી પણ આમ ચેલેન્જમાં મજા આવી નહીં? મજા આવી મજા હવે પેટ બધાનું ભરાઈ ગયું આવી હજુ આટલી હવે બતાવવાની છે. પાણી નહીં પીધું અમે તો પાણી બીજું આમ આખો પાણી glass પીધું પતાઈ પાણી માટે માની ગયા ગયું. પાછું પૂરીમાં તો કઈ ના 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 નહીં. તમે માનશો તમે હારે તો એવું ના પાણીમાં કરશો તો અમારી જલ્દી જોડે જલ્દી જાય. હા? પાણીમાં પેલું તમે જલ્દી ડૂચા હોવું વડે જોઈએ. તમે પાણી પણ નહીં રહીએ રેવાય ને જલ્દી ના, આમાં શું કરી રહ્યા? તો ગાઈઝ અમારો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો બાય બાય ગાઈઝ હેલો ગાઈસ આ છે જય ગાયો અલા જઈ હું તો રહી ગયો એ રહી ગયો એટલે એને લીધો ને એને કીધું challenge કે મને ખવડાવી કેમ નહીં માં. પાણી હા ખાવી ખાવી જો જોયું ચલો આ બતાવો બધા હેલો ચલો જો પાણી પાણી હા, પાણી બધા પૂરી બતાવી સામે જ જોઈ ગયો ખાવીએ તો એક આપ બારો બંધ કર હેલો ગાઈસ તો આમાં થોડુંક બંને ટીમમાં લોચો વાગ્યો છે ગાઈસ આ જુઠ્ઠું બોલે છે હાર્યા છે એટલે હવે માનવા દેતા નથી પણ તમે- એવું તમે- માની તમે- લીધી, હાર- હા, માની લીધી તો આવી રીતે માનવાની હોય ગાઈસ હાર માની આ ગાય હાર્યા છે જે બોલે છે તો ગાય હારે છે જો ગાઈઝ હાર માની લીધી ડેર કમ્પ્લીટ કરી દીધું પણ જે મરચાઈ સચ્ચાઈ છે ગઈ. તો બધાને સામે આપી જ પડે. મરચા બી ખાઈ લીધા ભાભીએ બે ખાધા એક બટકું મેં ખાધું હવે ખાલી આ તમે બધું જ કમ્પ્લીટ હતું બરાબર છે તમે હાર્યા એ હાર્યા બસ બીજું કઈ અમે સાંભળવા માંગતા નથી હવે એટલે અમે હાર તો માની લીધી પણ આ ખાલી હવે ગમે ત્યાં ચેલેન્જ કરો આ એટલે પૂરી જોઈ બંને વિચારી ફોટોમાં કરજો. દેખાય છે તમે કોમેન્ટ કરો કે આ રાઈટ સાઈડ વાળી વધારે લાગે છે કે લેફ્ટ સાઈડ બંને વાળી સરખી જ છે ઉપરા ઉપર છે એ તો બંને આ જોઈને જ ખબર પડે છે દૂરથી વિડિયો આવેલો એટલે સ્ક્રીનશોટમાં દૂરથી હોય એટલે બહુ સરખું દેખાય નહીં તમે પુશ વિડિયો કરીને ગણી લો ના એક થોડા મારવા બેઠા છે ગણવા એટલે અને કોણ ખાય વિડિયોમાં જોઈ લેવાનું હો વિડિયોમાં કરી લે આ ઘરની હાલત પાણીપુરી ચેલેન્જ પછીની આ જુઓ આ જુઓ આ જીતને કે બાદ की आपकी તમે મરચા ખાધા તમે લેબ કમ્પ્લીટ કરી તો અમારી કરવી પડે ચલો ફટાફટ આપણે હવે કામ પતાવી દઈએ हाँ आ जो ये सबसे छोटा बच्चा है हमारे घर में એ આયો 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 જયુ આવ આવ તો ગાઈસ હવે અંદર ગાડી આવી છે ત્યાં અમે બધે રખડ કરીએ છીએ ને હવે આવી જગ્યા છે માસીના ઘરે એ રખડવામાં સૌથી મોટો ભાગ તારો હોય છે આજે મારે બર્ગર ખાવું આજે મારે પિઝા ખાવું આજે મારે નહીં વિડીયોમાં હે આપણે કેટલી વાર ખાધું ને વિડીયો તો છે ઓકે તો પછી હવે આપણે જઈએ છીએ ભગી માસીના ઘરે રાજા તાર મમ્મી ક્યાં ગઈ તાર મમ્મી ક્યાં ગઈ
હા ઉપર ઉપર કે નીચે? ઉપર ઉપર તો નહીં. 7મા માળે હે કે 11મા? 7માં અને આરવ આવ્યો નીચે? બોલ તો તું કેમ ઉપર આવ્યો? ઉપર હા એકલા હેલો હેલો મિત્રો. તમે મિત્રો. હેલો મનુ, શું કરો છો? વિડીયો જોવો છો? તમે શું કરો છો? પાણી. તમે શું કરો છો? આ જો ઓલરાઉન્ડર. પંખો લગાવે પપ્પા. મિથુન માસાન કરે. વિડિયો હે વિડિયો. ગરમી ગરમી. કોણ હે? કોઈ નહીં. હા જો. તો અહીંયા ફ્લેટની સામે જ બહાર જેવા નીકળો એવી ધ લીલા હોટલ દેખાય. આ જો ધ લીલા હોટલ, એની બાજુમાં મહાત્મા મંદિર. આ ફ્લેટની ગેલેરીમાંથી આ જો ક્રિકેટર ફૂલ રેકેટથી ક્રિકેટ રમે છે. નીચે ઉએ ઉએ નો સોરી, હું નહીં આવી શકું. માફ કરજે મને. સોરી, હું નહીં આવી શકું. આઈ એમ સો સોરી. હેલો બોયસ. હેલો બોયસ. હેલો બોય. તું સાયકલ લઈને નીચે જાય છે? મેં ચપ્પલ નથી પહેર્યા. મેં ચપ્પલ નહીં પહેર્યા. ચાલશે અરે યાર, નો પ્રોબ્લેમ. ધીસ ઇઝ ચીટિંગ મનુ. તાર પગ તો દેખાય. જો. જરા ગાઈસ કે જેવા ધોળા છે. આ જો આના કાળા કાળા પગ. બધાના કાળા જ છે. તારા ધોળા છે. આખો તને ખબર તાર ધોરા કરવા હે? હું કહું એ કરવાનું. ના, પેલી માટી આવે ને, માટી બાર, એની અંદર પાણી નાખવાનું. પાણી નાખીને રગડો બનાવવાનો અને લગાવી દેવાની. પોતે નહીં લગાવતી 100% તારા પગ ધોરા ધબ થઈ જશે. પણ જો તું જ નહીં લગાવતી. હું તો દર અઠવાડિયે નાવા જઉં છું ને, જ્યારે રવિવારે ત્યારે લઈને જ જઉં છું. ચલો રવિવારે જ નહીં છે, બીજું દિવસે અઠવાડિયે એકવાર એવું કરવાનું તમારા પગમાં. બીજા દિવસ તો નાવું છું, પણ બીજા દિવસ માટી નથી લગાવતી. તો પછી રોજ લગાવો તો બહુ કામ ના કરે. અઠવાડિયે એકવાર લગાવો. તો આ મનુના ચંપલ મને ખાલી લેન્થમાં થોડાક નાના પડે છે, બાકી કમ્પ્લીટ થઈ રહે છે. તો ગાઈઝ આજો, ધીમે ધીમે. એ રાજવીર ના જશો. देखो धर्मदीप भी जा रहा है अपनी रेस करके. देखो ऊपर તમે લોકો ના જશો ત્યાં? चलो આરું તું ચાલ આ બાજુ. અત્યારે અમે બરફનો ગોળો ખાવા માટે આવ્યા હતા અને રાતના 12 વાગ્યા છે, તો પણ અહીંયા ભીડ જોવો તમે. લગભગ અડધું ગાંધીનગર અહીંયા બરફનો ગોળો ખાવા માટે આવે છે. રાજધાનીના ગોળા બહુ મસ્ત મસ્ત હોય. કોઈ
લારી પર એક પણ પબ્લિક નથી અને અમે આખા રસ્તામાં આયા. વસ્તી અમને એમ થયું કે કોઈ વસ્તી નહીં, આપણે એકલા જ છીએ, પણ અહીં આગળ આવ્યા ત્યારે ખબર પડી કે વસ્તી તો જ છે. હા અને કાયમ આટલી ભીડ હોય, જ્યાં સુધી ચાલુ રહે ને ત્યાં સુધી આટલી વસ્તી રહે. બહુ મસ્ત ગોળો. ઘોડો બી મસ્ત હોય છે અને અહીંયા આયા પછી ખબર પડી કે આટલી પબ્લિક અહીંયા છે. આ જો અમારી ચોકોબાર ડીશ આવી ગઈ છે. અહીંયા ખચાણનું ગાર્ડન છે. ચલો ખાઈએ આપણે બરફનો ગોળો. આ જો આખી લાઈનમાં બધે બરફના ગોળા છે, કોઈ પબ્લિક નથી. રાજધાનીમાં જ ભીડ હોય. રાજધાનીમાં જ ભીડ હોય છે. આખી લાઈન ગોળાની માટે જ છે, દર્શન ને 1000 કોરમાં ગોળાની જ લારી હોય. હવામાનની સાઈડે બધી હોય. આનો ગોળો ખાઈએ ને તો મસ્ત હોય, એકદમ કલરનો ટેસ્ટ મસ્ત હોય. બીજી જગ્યાએ ખાઈએ તો ઘરે ઘરે ચાસણી ખાતા હોય ને એવું લાગે. આના સહેજ જેવો નહીં ગ- લાગતો. એકદમ માપનો ગળ્યો હોય છે અને ખાઈએ ને તો આમ ગળું બળું કઈ ખરાબ ના થાય. બીજે ખાઈએ ને બીજાથી ગરમ બરે. બીજે ખાઈએ ને તો ગોળો પતતોય નહીં. આનો ક્યારે પતી જાય ખબર નહીં પડતી. ખવાઈ જાય. ગમે એવડો મોટો લઈએ ને તો ખવાઈ જાય. બીજે તો 30 વાળો 40 વાળો લઈએ ને તો નહીં ખવાય. અહીંયા અમે ખાઈ લીધો ને પપ્પા માટે પેક કરાવી લીધો. એ નહીં આયા ઘરે આરામ કરે. અમે ગોળો ખાવા આવ્યા. આરવ અને પપ્પા નહીં આયા. આ જો આ બધે બરફના ગોળા જ છે. મનમોહન ને કોઈ પબ્લિક નહીં. ક્યાંય કોઈ પબ્લિક નથી. અમે પહેલા એવું થયું કે કોઈ વસ્તી નહીં, આપણે એકલા જ છીએ બરફ ખાવા આવ્યા. કોઈ દેખાતું નહીં. પછી આ તો રાજધાની છીએ તો વસ્તી ત્યાં જ હતી. મેર પછી હોય. ખબર પડી કે આખું ગાંધીનગર ત્યાં જ આવે છે. આ તો કોઈ નહીં બીજે. તમને એવું લાગ્યું કે અમે એકલા જ છીએ, કોઈ એકે લારીએ કોઈ પબ્લિક જ નહીં. પણ અમે કાયમ એ ખાઈએ એટલે ત્યાં જ જવાનું હતું. પણ મેં તો કદાચ બંધ થઈ ગયું કે શું મોડું થઈ ગયું 12 વાગે. એટલે અમે 12 વાગે આવ્યા એટલે અમને એમ કે અમે લેટ છીએ, કોઈ હશે નહીં. અને ત્યાં જઈને આ જો ગાંધીનગર 12 વાગ્યાનો નજારો. 12 નહીં 12:30 થવા આવ્યા છે. પહેલા અમે રહેવા આવ્યા ને ત્યારે આવું 8 વાગે આવું હતું તો શાંત વાતાવરણ. 15 વર્ષ પહેલા એકદમ ખાલી. આપણે એકલા ગાડી ચલાવીએ કેવી રીતનું હતા તો ટ્રાફિક બહુ થઈ ગયું. પહેલા મારી મમ્મી ચલાવતી હતી ગાડી. હવે બીક લાગે ટ્રાફિક હોય ને એટલે પહેલા તો કોઈ વસ્તી જ ના હોય. જે 8 વાગે નીકળીએ ને ત્યારે આટલી પબ્લિક જોવા મળે. અત્યારે તો 12-1 વાગે તો એટલી વસ્તી હોય. અત્યારે જો આ 12 ગાડીઓ તો જો 12 વાગે એટલે પેલા 12 વાગે એટલે ગાંધીનગર બંધ, કશું તમને જોવા જ ના મળે. 12 વાગે એટલે તો પૂરું. તમે બહાર જાવ તો તમને બીક લાગે. કોઈ એક માણસ ના જોવા મળે. અત્યારે કોનું ફ્લેટ થઈ જાય એટલે વસ્તી રહેતી જાય. આગળ ગાયથી જો અત્યારે ગાયો અમારી જેમ ગાયો ફરવા નીકળી. રાતે 12 વાગે ગાયું ફરવા નીકળી. વચ્ચે આવી જાય એટલે બીક લાગે. આજ તો બહુ મોડું થઈ ગયું. પણ આટલા વાગે તમે કોઈ દી નહીં આવતા. આજે જ આવ્યા. આજ ગેસ પુરાવા જઈએ ને 1 કલાક જતો રહ્યો કારણ કે ટ્રાફિક હતો. એ પુરાવાળા વધારે ગેસ પુરાવા ગયા ત્યાં 4-5 તો બસ હતી. એટલે વારથી બહુ નકતો અમે આટલા વાગે તો ના આવીએ. અમે 10 વાગે ઓછામાં ઓછા 11 વાગે એથી વધારે નહીં. 12 વાગે સુધી તો કોઈ દી નહીં આવે બરફનો ગોળો ખાવા. પહેલી વાર જ આટલો